નમસ્તે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક મહત્વના વિષય સમાસ વિશે ખૂબ જ સરળ રીતે શીખીશું. સમાસ શબ્દ સમ અને આ સેમ બે શબ્દોનો બનેલો છે, જેનો અર્થ છે પદોનું સાથે બેસવું. તે ભાષામાં ટૂંકાણ લાવે છે. જેમ કે હાથમાં પહેરવાની ઘડિયાળ કહેવાને બદલે આપણે હાથ ઘડિયાળ કહી શકીએ છીએ. સમાસમાં મુખ્યત્વે બે પદો હોય છે. પહેલું પદ એટલે પૂર્વપદ અને બીજું પદ એટલે ઉત્તરપદ. પ્રથમ પ્રકાર છે સર્વપદ પ્રધાન, જેમાં બંને પદો સમાન મહત્વના હોય છે, જેમ કે માતાપિતા. બીજો પ્રકાર છે એકપદ પ્રધાન, જેમાં કોઈ એક પદ મુખ્ય હોય છે, જેમ કે મહાદેવ એટલે કે મહાન એવા દેવ. ત્રીજો પ્રકાર છે અન્ય પદ પ્રધાન, જ્યાં આખો શબ્દ કોઈ ત્રીજી જ વ્યક્તિનો નિર્દેશ કરે છે, જેમ કે દશાનન એટલે રાવણ. તો આ હતી સમાસની ટૂંકી સમજૂતી. ગુજરાતી વ્યાકરણ વધુ શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.